અમારા મિત્ર વિજયભાઈ પંડ્યા અને તમે જો આખો સામાન ભરી ગયો છે ગાડીમાં. ખીચડી બનાવી છે વઘારેલી. ઠંડી બહુ લાગે છે. મજા. હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો ફેમિલી નાઇટ ડ્યુટી કરી અને અત્યારે આવ્યો છું બહાર અને અત્યારે સવારના 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તોય પણ હજી અંધારા જેવું લાગે છે. અને અત્યારે હું આવ્યો છું ચા પીવા માટે અને ચા પીધા પછી આપણે જઈશું ગેસ પુરાવા માટે. અત્યારે સવારના 6:30 જેવો ટાઈમ થયો છે પણ હજી અંધારા જેવું લાગે છે અને ઠંડી પણ વાય છે. અને અત્યારે હું નોકરીથી ડાયરેક્ટ આવ્યો છું બહાર ચા પીવા માટે. અને અમારા મિત્ર વિજયભાઈ પંડ્યા, કેવું છે? ચલો ચા પીએ. આ છે મારા મિત્ર વિજય પંડ્યા, અમારી જોડે જ નોકરી હોય છે. અત્યારે નોકરી પતાવી અને આવ્યા છીએ ચા પીવા માટે અને પછી જઈશું ગેસ પુરાવા માટે અને પછી જઈશું ઘરે. ચાલુ હોય ને ગેસ? તો ચાલુ હોય. મસાલો લેવા જોઈએ. કુતરા 3-4 જણા બધી ઓળખાણ કાઢવા માટે. મેવા રજવાડી ચાય આપણે એકદમ સાદી ચા. સવારમાં ઠંડી બહુ લાગે છે. કેવી ચા? મજબૂત. પંડ્યાજી સોમવારે મળીએ, બરાબર? હવે પંડ્યાજી જાય છે ને આપણે જવાનું છે ગેસ પુરાવા માટે. તો ફેમિલી ગેસ પુરાઈ લીધો છે અને અત્યારે 7 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે જઈશું વણોદ. ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે તમે જોબ ક્યાં કરો છો? તો હું સુઝુકી કંપનીમાં જોબ કરું છું અને જે સામે દેખાય છે આ છે કંપની. અહીંયા સુઝુકી કંપનીની ગાડીઓ બને છે. તો ફેમિલી તમને બતાવી છે સુઝુકી કંપની, ત્યાં હું જોબ કરું છું અને અહીંયાથી 10 કિલોમીટર દૂર વણોદ આવે છે, ત્યાં હું રહું છું. તો આપણે પહોંચી ગયા છીએ વણોદ. ફેમિલી હાલ હું પહોંચી ગયો છું ઘરે અને મેં નોકરીએથી 2 દિવસની રજા લીધી છે કેમ કે આપણે જવાનું છે ગામડે. તો અત્યારે ફટાફટ હું નાહી ધોઈ લઈશ, પછી ફ્રેશ થઈને જવાનું છે મારી સાસરીમાં અને ત્યાંથી અનંત અને ભગવતીને લઈ અને પછી જઈશું ગામડે. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ થોડી વારમાં. ફેમિલી અત્યારે હું નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર અને હવે આપણે ગાડીમાં સામાન મૂકી દઈશું. ફેમિલી પહોંચી ગયો છું મારી સાસરીમાં. અનંત, ઓ અનંત. ફેમિલી સામાન નીકાળી દીધો છે અને હવે સામાન મૂકશું ગાડીની અંદર. સામાન હવે ગોઠવી દીધો છે અને દર વખતે ઘરે જવાનું થાય એટલે સામાન બહુ બધો હોય જ છે. આગળના ભાગે સામાન મૂક્યો છે અને પાછળના ભાગે પણ મૂક્યો છે. ચલો વંશ, જઈએ છીએ. આવું હે ફેમિલી? હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. બેસી જાઓ તમે. ફેમિલી અમે પહોંચી ગયા છીએ હાલ રાધનપુર અને હવે જઈશું મારા ભાઈના ઘરે કેમ કે મારા ભાભીને આવવાનું છે સાંથલી. તો હવે જાશું ત્યાં, પછી ત્યાંથી નીકળશું ગામડે. અનંત, અનંત. જીયાંશના ઘરે જઈએ હો હવે અનંત. જીવ હવે પહોંચી ગયા છે મારા ભાઈના ઘરે. જીયાંશ જોઈને જ કે મને લઈ લો. નહીં જીયાંશ? કોણ આવ્યું? કાકા આયા.
મારા ભાઈ અને ભાભીએ બીજા મકાનમાં રહેવા આવ્યા છે. તો ફેમિલી હવે ટાઈમ થઈ ગયો છે જમવાનું. ગવાર બટાકાનું શાક છે, દાળ ભાત છે, જમી લઈએ. લા 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 લા. તો ફેમિલી હવે મારા ભાભી અને જીયાંશને લઈ લીધા છે. તો હવે જઈશું ઘરે. અને તમે જો આખો સામાન ભરી ગયો છે ગાડીમાં. આખી ગાડી સામાનથી ભરી ગઈ છે. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મારા ગામડે. મજા ચા જીઓ જીઓ જીવન મજા પડી ગઈ. હિંચકા ખાઓ. કેવું નીતિ? કેવું છે? મજામાં. હાથ તો મિલાય. મજામાં. સારી ટી શર્ટ પહેરી છે જીઓ. આપણે આવી ગયા છીએ ઘરે. મારી મમ્મી વાસણ કરે છે અને અહીંયા જૂના લાકડા કાઢે છે ઘરેથી. કઈ બાજુ મૂકવાના હારે? ઓલી બાજુ મૂકવા? હા. તો ફેમિલી લાકડા બધા કાઢી દીધા છે અને આ લાકડા ચૂલામાં ગરમ પાણી કરવા અને જમવાનું બનાવવામાં યુઝ કરવાના છે. સૂઈ ગયા છે. દિવાળી ઉપર આપણે આવ્યા હતા ત્યારે અહીંયા રેતનો ઢગલો હતો અને પાણીનો ટાંકો બન્યો નહોતો, તો અત્યારે બની ગયો છે કમ્પ્લીટ. એકદમ ઊંડો બનાવ્યો છે. ગામડે ફેમિલી આમ તો પાણીનો પ્રોબ્લેમ રહે છે એટલે ટાંકો બનાવ્યો છે અને આપણે આ ઘર બનાવવાના છે 1-2 વર્ષમાં, તો પાણીની જરૂર પડશે એના માટે બનાવ્યો છે. જીઓ, અરે જીઓ શું કર્યું? આ હે આ કપડાં જો બગાડી દીધા. આ છે પાણી. જીઓ આ બાજુ છોકરા રમે એના અને મારી મમ્મી વાસણ ધોવે છે. મારા ભાભી છે. ચા બનાવવાનું કહેતો તને? દૂધ હતું નહીં થઈ રહ્યું? સારું હું દૂધ લેતા આવું, તમે ચા બનાવો. 2 દૂધની થેલી અમૂલની હો, અને થેલી લઈને થેલીમાં નાખીને આવજો અને ધીમે ધીમે જજે. બનાવી આપો બધા માટે. દૂધ આવે છે, ચા બનાવો સારામાં સારી. જીવું, એ જીવું, જીવું લો ચા બનાવો. જીવને તો ધૂળમાં જ મજા પડી ગઈ છે. દૂધની થેલી આવી ગઈ? લાવો એ રાખો, તો પૈસા રાખો. ચલો લો દૂધ આવી ગયું છે. એકદમ મસ્ત ચા બનાવો. ચા ભરવા માટે ડબ્બો આપો. તું થેલી પકડજો, વજનદાર છે. હા લો ફેમિલી, અનંત ઘરમાં એકલો સૂતો છે એટલે ઘડી ઘડી ચેક કરવા જવું પડે છે કે જાગી તો નહીં ગયો, કેમ કે આ ઘરમાં અનંત એકલો છે અને હાલ તો સૂઈ ગયો છે એટલે વાંધો નહીં, પણ થોડી વાર ચેક કરવા જવું પડે છે. ચા બને છે રી. તો ફેમિલી ચા બની ગઈ છે અને ચા નાસ્તો હવે કરી લઈએ. હવે આપણું નેક્સ્ટ કામ છે આમાંથી પાણી લઈ
અને આની અંદર નાખવાનું છે, કેમ કે આ ટાંકો વચ્ચે છે અને હમણાં ભાઈની ગાડી આવશે એટલે વચ્ચે પડે છે, એટલે એનું પાણી એમાં નાખી અને ખાલી કરવાનું છે. ફેમિલી ખીચડી બનાવી છે વઘારેલી મારા કાકાના ઘરે. બસ 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 બસ. ચમચી આવી ગઈ છે. હવે ખાસો ખીચડી. ફેમિલી હવે આયા છે અમારા ભાઈ. જીઓ સીધી જાઓ જીઓ. તારે ખાવાનું બાકી છે ને? ફેમિલી હવે ટાઈમ થઈ ગયો છે સુઈ જવાનો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.